રેડી થયા પછી જો આવો કંઈક ફાઇનલી લુક હતો આપણો, કેવો લાગે છે મને કોમેન્ટ કરજો. અને જો આપણે જવાનું હતું મેરેજમાં, એટલે આ બાપ દીકરી બે તૈયાર થઈ ગયા હતા અને એની વાતો પૂરી જ નહોતી થતી, જાણે કેટલા વર્ષની વાતો ભેગી થઈ ગઈ છે. પછી મેં એમ કીધું કે આમ હાલો છાનું મને, આપણે જવાનું મોડું થાય છે. અને રસ્તામાં એટલું મસ્ત બધે ડેકોરેશન કર્યું હતું ને, ફાર્મ હતું, આપણે એમ થાય કે રાજમહેલ જ છે. પછી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા અને ત્યાં પણ થોડુંક સારું ડેકોરેશન હતું ને આપણે પાછી એમાં ફોટોગ્રાફી કરી નાખી. ફોટોગ્રાફી તો કરવી જ પડે ને આપણે, નકર એમનેમ તો થોડું કેમ મેળ આવે. પછી આપણે અંદર આવી ગયા ને અહીંયા તો બાયું હોય ને શું હોય, વાતું જોઈને પછી જમવાનો વારો આવી ગયો આપણો. પણ લાઈન દેવડી હતી ને આપણે કઈએ જમવાનો વારો આવશે. પછી આપણે જો જમવા બેસી ગયા હતા. પુલાવ ને કઢી ને કાજુ ગાંઠિયાનું શાક ને પરોઠા ને એવું બધું હતું ને આપણે પેટ પૂજા કરીને આપણે બેસી ગયા સોફે બેસી ગયા. ને અહીંયા કલરફુલ એટલા મસ્ત બલૂન બધા ઉડાડતા હતા. પછી તો ક્યારના વેઇટ કરતા હતા પણ બ્રાઇડની એન્ટ્રી થતી જ નહોતી. પછી શું કરું, તોય વેઇટ તો કરવો પડે એમ જ હતો. અને વેઇટ કરતાં જો ફાઇનલી એની એન્ટ્રી થઈ જ ગઈ. ને અત્યારની એન્ટ્રીમાં તો કંઈ કેવું જ ન પડે એવી ઇન્ટરવ્યૂ કરે બધે. આપણો થોડોક મેરેજ વહેલા થઈ ગયા એવું લાગે છે, પણ હું શું કરું, એન્ટ્રી તો જોવા હાટું કે પૈસા થોડા બગાડાય. અરે ના, જો મસ્ત મજાની એન્ટ્રી થઈ અને બ્રાઇડ ને ઘુમર બે જો આવતા હતા અને બધા અહીંયા ફોટો સેશન કરતા હતા અને વિડીયો ઉતારતા હતા. પછી આપણે વિડીયો ઉતારી નાખ્યો. તમને શું કેવું, ખબર જ છે મારે વિડીયો ઉતારવાની. અને આવતા વેત પાછું એને ડાન્સ કરવાનું ચાલુ કરી દીધું. પછી બાયું બીજું વાતો કરવા મળ્યું કે રાસ ગરબા કરાય કે ડાન્સ કરાય. પછી જો બધા ભેગા થઈ ગયા, ડાન્સ કે કરી જ નાખો ને પેલા ડાન્સ કરી નાખો. અને પછી તો શું કરવાનું, બાયું તમને ખબર જ છે વાતો કરે એટલે રાસ લેવાનું કરી દીધું ચાલુ. અને બધા જો ધીમે ધીમે બધા રાસ લેતા હતા. ને આપણે કઈ રાસ લેવા જવું નહોતું, પણ તો એકાદ ચક્કર આપણે મારી જ લીધો પછી રાસનો. અને પછી નીકળી ગયા ઘર તરફ, કેમ કે બહુ કંટાળો આવતો હતો. આ વિડીયો આપણે અહીં જ પૂરો કરશું. મળીએ નવા કન્ટેન્ટની સાથે. અને હા, મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આવજો, બાય, મળીએ નવા કન્ટેન્ટ.